ચલો ફરી રાખો. નમસ્કાર મારા સમાજના સૌ મિત્રોને. આજે આપણે અહીંયા ગુરુકૃપા સોસાયટી ખંભાત ખાતે આવ્યા છીએ. સુમિત્રાબેન રજનીકાંતભાઈ મકવાણા કે જેઓ રૂનો ખૂબ સારો બિઝનેસ પોતાના ઘરેથી હેન્ડલ કરે છે. એમણે ખરેખર સ્ત્રી સશક્તિકરણ માટેનું એક સુંદર ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે. પોતાના ઘરની જવાબદારી સંભાળવાની સાથે સાથે બિઝનેસમાં પણ ખૂબ સારું કામ કરવું અને બિઝનેસને આગળ વધારવો એ એમણે ખૂબ બખૂબી રીતે બંને જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી છે. આપણે જોઈએ કે ભાઈ સ્ત્રી ખરેખર કોઈ પણ વસ્તુ ધારે, કોઈ પણ ધ્યેય ધારે તો તે સારી રીતે પૂરો કરી શકે છે, તે આપણે તેમનામાંથી શીખી શક્યા છીએ. આજે આપણે એમનો ઇન્ટરવ્યૂ ઉતારવાનો મુદ્દો એ જ છે કે આપણા સમાજમાં પણ ઘણી બધી સ્ત્રીઓ જે ખરેખર હોશિયાર છે, ટેલેન્ટેડ છે, તો તે તેમનામાંથી શીખ લે, તેમના અનુભવોમાંથી પ્રેરણા લે. તેમણે કઈ રીતે બિઝનેસ કર્યો છે, કઈ રીતે આગળ આવ્યા છે, તે આપણે સૌ જાણીએ. એમની સંઘર્ષની કહાની આપણે સૌ એમના મોંથી સાંભળીએ. તો તમે સૌ પ્રથમ જણાવશો કે ભાઈ તમે શું બિઝનેસ કરો છો, કઈ રીતે શરૂઆત કરી, તમે અત્યારે કયા સ્ટેજ પર છો એ જણાવશો. હું શરૂઆતમાં તો દિવેટનું વણવાનું કામ કરતી હતી. ફ્રી ટાઈમ ઘર કામ પતે એટલે ચાલુ કર્યું. ત્યાર પછી મારો રિલેટિવ છે અમદાવાદ, એમણે મને વેપારી આપ્યા. વેપારી દ્વારા બધું ત્યાંથી માલ કાચો મોકલેલો અને અહીંયાથી બધી લેડીઝોને વેચવાનું ચાલુ કર્યું. બધાને સારું નફો ને એવું લાગ્યું એટલે એમણે કામ ચાલુ જ રાખ્યું છે. રૂટિંગમાં હું બધાને ભાવ વધારતી રહી, એ લોકોએ કામ વધારે કરવા માંડ્યું. મારો ધંધાનો વિકાસ થઈ ગયો. મને આજની તારીખમાં 6 થી 7 વેપારી મળી ગયા છે. મારે માલ પહોંચી નહીં વળતી એમને આપવા માટે, એટલું મારે કામ ચાલુ છે માર્કેટિંગ. કેટલા માણસો અત્યારે તમારે ત્યાં કામે? 100 જેટલા હશે. 100? ઓહો, જોયું મિત્રો કે 100 લોકોને તે રોજગારી પૂરી પાડે છે. અને એમણે કહ્યું એમ કે ભાઈ 6 થી 7 વેપારી એમને બાંધેલા છે, ફિક્સ છે, તો એમને કામ હાલની તારીખમાં ખૂટે છે તેવી પરિસ્થિતિ છે. આપણે એવું મનમાં વિચારતા હોય કે ભાઈ બિઝનેસ કરીશું તો આપણને કામ મળી રહેશે કે નહીં. એ આપણે જોયું કે ભાઈ કામ શોધવા, જો તમારામાં આવડત હોય, તમારામાં કામ કરવાની ધગસ હોય તો કામ શોધવા નથી જવું પડતું, કામ ઓટોમેટિક આવે છે. તમે જણાવશો કે અમદાવાદવાળા કોણ તમારા સગા હતા કે જેમણે મદદ કરી તમને? જણાવો. એટલે મારા કાકા સસરા અને કાકી સાસુ અમદાવાદમાં જે મગનભાઈ ડાયાભાઈ મકવાણા અમદાવાદ રહે છે, તો એમને મને લાઈન બતાવી છે. બરાબર. એ લોકો ત્યાં રૂનું જ કરતા હતા અને એમના વેપારી મને મળી ગયા આવીને. પછી મેં એમની જોડે ખૂબ સારી રીતે એવો ધંધો કર્યો છે. હાલની તારીખમાં મારે ધંધામાં બહુ મોટું રોકાણ છે. બરાબર. લાખો રૂપિયાનું ટર્નઓવર છે. શું વાત છે. આપણે જોયું કે ગામમાં રહીને આટલું સરસ ટર્નઓવર કરવું એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. બીજું કે એમણે પોતાના સગા જે એમણે મદદ કરી એમનું પણ તે ઋણ ભૂલ્યા નથી. આજની તારીખે પણ એમને આટલા આગળ આવ્યા પછી પણ એમણે સ્વીકાર્યું છે કે આ વ્યક્તિએ મદદ કરી અને પોતે આટલું આગળ આવ્યા. એમના ખરેખર સંસ્કારો બી ખૂબ સારા કહેવાય કે એમને હજુ પણ એમને યાદ રાખે છે. બીજું કે હવે તમે આપણા સમાજના જે સ્ત્રીઓ છે તેમને શું કહેવા માંગશો કે ભાઈ એમને તમે શું પ્રેરણા આપવા માંગશો કે બિઝનેસ કરવો જોઈએ? એમણે શા માટે, લેડીઝ લોકોએ શા માટે બિઝનેસ કરવો જોઈએ? લેડીઝે પોતાના માટે તો ખાસ મેઇન પોતાના માટે કરવો જોઈએ. ઘરમાં બાળકોને પતિને મદદ થઈ શકે છે. છોકરા જો ભણી શકતા હોય ને તો લેડીઝની પાસે પૈસો ના હોય તો આપણે કંઈ પૈસાની મદદ કરીએ છોકરાઓને સ્કૂલમાં ભણવા માટે. અને આપણા હસબન્ડની જોડે પગાર ઓછો હોય તો બી એને બી મદદ થઈ શકે છે. ત્યારે આપણે કંઈક આગળ વધવું હોય તો કરવું જ પડશે. લેડીઝે ઘરમાં બેસીને ટીવી મોબાઈલ જોયા કરતા હાથ ચલાવવો સારું. તમે શું શીખવવા માંગો, શું કહેવા માંગો છો કે ભાઈ બિઝનેસ કરવો સારો કે નોકરી કરવી સારી? બિઝનેસમાં વધારે ફાયદો છે કે ઘર સંભાળી શકાય, છોકરાને આપણે હસબન્ડ સંભાળી શકાય, જ્યારે બિઝનેસમાં ટર્નઓવર વધારે હોય છે. બીજું તમે જવાબદારી કઈ રીતે સંભાળી? માનો કે ઘરનું પણ જોવાનું, બિઝનેસનું પણ જોવાનું, છોકરાનું એજ્યુકેશન પણ જોવાનું. સમાજની એટલે આપણી લેડીઝને કદાચ સ્ત્રીઓને એવું હોય કે બધી જવાબદારી સાથે કઈ રીતે નિભાવી. હવે તમે એ જવાબદારી બહુ સારી રીતે નિભાવી છે, તો કઈ રીતે તમે કામ કર્યું એ થોડું જણાવશો તો સારું. એના માટે થોડું ઊંઘવાનું ઓછું જ કરવું પડે. સવાર 4 વાગે તો એ ખબર ના પડે, આંખ ખુલી જાય, ઊભું થઈ જવાનું. સવારે 9 વાગે બધું કામ પૂરું કરીને
ધંધાએ લાગી જવાનું, બપોરે પાછું ઘર કામ કરવાનું, ફરી પાછું ફ્રી ટાઈમમાં જતું રહેવાનું. રાતના 11-12 વાગે પછી કામ તો લેવું જ પડે આપણે. હવે જીઆઈડીસીમાં અમુક આપણે સ્ત્રીઓ કામે જતી હોય તો એના કરતા આવું કંઈ કામ કર્યું હોય તો સારું પડે એમને. સારું છે, વધારે સારું છે. જીઆઈડીસી કરતા ઘરકામ મૂકીને ધંધામાં જે આપણે હાઉસવાઈફ કહે છે ને એના કરતા સારું છે. બિઝનેસ વુમેન બનવું જોઈએ. તો આપણા મિત્રો સૌ આપણે જોયું કે જે સુમિત્રાબેન છે એ ખરેખર એક સ્ત્રી સશક્તિકરણ માટેનું એક જીવંત ઉદાહરણ છે અને એમણે જે પોતાના ઘરની સાથે સાથે ખૂબ સારો બિઝનેસ સંભાળ્યો છે એ ખરેખર આપણા સમાજની સૌ સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. એમનામાંથી હું તો કહું છું દરેક સ્ત્રીઓએ પ્રેરણા લેવી જોઈએ અને કંઈક આવો સારો ઘરે બેઠા બિઝનેસ કરી શકે તો એવું કરવું જોઈએ કે જેથી કરીને પોતાની ફેમિલીનું સારું કરી શકે, પોતાની ફેમિલીના બાળકોનું એજ્યુકેશનને સુધારી શકે. હવે આપણે એમનું જ્યાં આગળ કામ કરે છે ત્યાં ગોડાઉન જેવું છે તો ત્યાં આપણે જોઈએ એમનું કઈ રીતે કામ કરે છે તે આપણે તમને બતાવીએ.